આજકાલ કોઈ પણ માંદગી ન હોય તો એ લોકોને બે મેજર પ્રોબ્લેમ સતાવે છે. એક તો જે લોકો ઓવરવેટ છે એને વજન કેમ ઘટાડવું એ પ્રોબ્લેમ છે. બીજા જે લોકો અંડરવેટ છે કે વજન જે લોકોનું ઘટી જાય છે. એટલે વજન ઘટી જાય છે તો વજન વધતું નથી. એ બે પ્રોબ્લેમ અંડરવેટ વાળાના છે અને ઓવરવેટ વાળાને ઓબેસિટીનો પ્રોબ્લેમ છે. હવે વજન શું કામ ઘટે? ખાતા પીતા માણસોના વજન શું કામ ઘટે? હું તો ઘણા લોકો મને કહે ને કે સાહેબ મારું વજન ઘટે છે. મેં કીધું તમે 3 ટાઈમ ખાઓ છો, તમને જે જોઈએ ભગવાને દીધું છે તો તમારું વજન શું કામ ઘટે? એટલે એક બેન એના હસબન્ડને લઈને આવ્યા હતા. મને કે જુઓ ને સાહેબ આ 4 વખત ખાય છે તો એનું વજન ઘટતું જાય છે. એટલે દર મહિને તમારું 5% વજન ઘટતું હોય કે 6 મહિનાની અંદર 10% ઘટી ગયું હોય તો તમારે ડૉક્ટરને મળવું જોઈએ. એટલે એ બેનને મેં એમ કીધું, મેં કીધું તમારા હસબન્ડને કદાચ ડાયાબિટીસ હશે. એ ઘણી પેશાબ કરવા જતા હોય, તરસ બહુ લાગતી હોય, મોઢું સુકાતું હોય અને ખોરાક બહુ લેતા હોય ને છતાં એનું વજન ઘટતું હોય ને તો શુગર ચેક કરાવો. તો શુગર ચેક કરાવ્યું તો ડાયાબિટીસ આવ્યું ને પછી ડાયાબિટીસની દવા ચાલુ કરીને એટલે શુગર જેમ કંટ્રોલમાં આવતું ગયું એમ વજન વધવા માંડ્યું. એટલે ડાયાબિટીસમાં શું થાય કે તમારું બધું જે શુગર હોય ને પ્રેશરમાં બધું નીકળતું જતું હોય અને તમારું શરીર ધીમે ધીમે નબળું પડતું જાય. પછી એક ભાઈ એના વાઈફને લઈને આવ્યા. મને કે આ જુઓ ને મારી ઘરવાળીના હાથ ધ્રુજે છે અને એના ડોળા થોડા બહાર આવી ગયા એવું લાગે છે અને ઝાડા મળતા નથી. એટલે મેં તપાસી એના હસબન્ડને એમ કીધું, મેં કહ્યું તમારા ઘરવાળાને સૂકો થાઇરોઇડ હશે. મને કે સૂકો થાઇરોઇડ શું વળી? એટલે મેં કીધું 2 જાતના થાઇરોઇડ હોય, એક હાઇપોથાઇરોઇડ અને એક હાઇપરથાઇરોઇડ. હાઇપો હોય ને એમાં માણસનું વજન વધે, એમાં થાઇરોઇડ ગ્રંથિ છે ને એ કામ ન કરતી હોય એટલે વજન વધવા માંડે. અને હાઇપર એટલે સૂકો થાઇરોઇડ, એમાં થાઇરોઇડની ગ્રંથિ છે એ વધુ પડતું કામ કરતી હોય, ઓવર એક્ટિવ હોય, એને હાઇપરથાઇરોઇડિઝમ કહેવાય. તો એની અંદર ધબકારા વધે, વજન ઘટતું જાય, ધ્રુજારી કે ટ્રેમર થાય, ઝાડા રહે, એક્ઝોપ્થેલ્મસ થાય, ડોળા બહાર નીકળી જાય. અમારે એક સગાને હતું. પછી મેં ટ્રીટમેન્ટ કરી, દવાથી ફેર ન પડ્યો તો પછી એને ગળામાં થાઇરોઇડની ગ્રંથિમાં શેક લેવડાવ્યો અને અત્યારે હવે એ કહે છે કે મારું વજન તો બહુ વધી ગયું, હવે મને ઘટાડો. તો સૂકો થાઇરોઇડ છે, ડાયાબિટીસ છે, એ 2 વસ્તુથી તમારા વજનમાં ઘટાડો થાય કે તમે દુબળા પડવા માંડો. બીજું તમને ટીબી હોય, તમને કેન્સરની તકલીફ હોય તો તમારે કેન્સર માટેનો રિપોર્ટ કરાવવો પડે, છાતીનો ફોટો પડાવવો પડે કે છાતીમાં તમને કેન્સરની ગાંઠ હોય કે ટીબી હોય તો. અને ઘણા લોકોને કાંઈ ન હોય તોય વજન ઘટતું હોય. આવા લોકો તાણમાં જીવતા હોય, ડિપ્રેશનમાં કે ટેન્શનમાં રહેતા હોય અને તાણ વધી જાય અને હાઇપરટેન્શન થાય, જેમ વંટોળીઓ ઉડે ને ઉડતા હોય ને કેટલાક લોકો હાવ તાણ રહિત હોય, ટાઢા પડીને હાવ બેસી જાય એવા થઈ ગયા હોય. તો આવા લોકોના પણ વજન ઘટતા હોય છે. એટલે વજન ઘટી જાય તો તમારે ચેક કરાવવું જોઈએ અને કોઈ પણ કારણથી વજન ઘટતું હોય તો એ કારણની સારવાર કરવી જોઈએ. બાકી તમને ભૂખ ન લાગતી હોય ને એના હિસાબે વજન ઘટતું હોય તો તમારે ભૂખ લાગવાની દવા લેવી પડે. ઘણા લેડીઝને એનોરેક્સિયા નર્વોઝા હોય છે, એક જાતનું માનસિક બીમારી છે કે એ લેડીઝ એમાં કંઈ ખાતા ન હોય અને એનોરેક્સિયા નર્વોઝા એટલે ભૂખ ન લાગવી, નર્વોઝા એટલે માનસિક. તો આવા બેનો હાવ દુબળા પાતળા હોય ને પછી તમે એને ગમે એટલા ટોનિક કે સિરપ લખી દો તોય કાંઈ મેળ પડે નહીં.
પછી તમારે એન્ટી ડિપ્રેશન પ્રકારની દવા લખી દેવી પડે. તો જો તમને કે તમારા સગાવાલાને કોઈને 5-10% વજનનો ઘટાડો થતો હોય અને વજન નોર્મલ છે કે વધારે છે કે ઓછું છે, એના માટે આપણે BMI ચેક કરવો પડે. BMI એટલે શું છે કે તમારું કિલોમાં વજન હોય એને તમારા હાઇટ તમે મીટરમાં કાઢો અને એ મીટરનો સ્ક્વેર કરીને કિલોને એનાથી ભાગી નાખો એટલે તમારું BMI આવે. એટલે 19થી 25 સુધીનો BMI નોર્મલ કહેવાય. 25 ઉપરનો BMI હોય તો તમે ઓવરવેઇટ છો, નીચે હોય તો તમે અંડરવેઇટ છો. બીજું, તમે તમારું વેસ્ટ સર્કમસ્ટન્સ માપો અને તમારું હિપ માપો. એ બેનો ભાગાકાર કરો તોય તમને ખબર પડી જાય કે તમે ઓવરવેઇટ છો કે અંડરવેઇટ છો. હવે છેલ્લે, अकेला आदमी परिवर्तन लाता है, अकेला आदमी परिवर्तन लाता है. शादीशुदा आदमी सब्जी लाता है, शादीशुदा आदमी सब्जी लाता है. चुनते हैं, जिनको हम चुनते हैं वही हमको ढूंढते हैं, वही हमको ढूंढते हैं. नेता होई या बीबी, दोनों कहाँ सुनते हैं. जिनको हम चुनते हैं वही हमको ढूंढते हैं. नेता हो या बीबी, दोनों कहाँ सुनते हैं. તો તમારા ઘરનાનું કે તમારું કે તમારા સગાવાલાનું કોઈનું વજન ઘટતું જતું હોય તો તમે કેન્સર માટે, ડાયાબિટીસ માટે, થાઇરોઇડ માટે, પેટની તકલીફ હોય, ઘણીવાર પાચન ન થતું હોય, ઝાડા રહેતા હોય, IBS હોય, ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ, તો પણ ઘણાને વજન ઘટતું જતું હોય છે, તો તમારે પેટના રિપોર્ટ કરાવવા જોઈએ અને એ પ્રમાણે એની સારવાર કરવી જોઈએ. આજકાલ કેન્સર, પેટની તકલીફ, થાઇરોઇડની તકલીફ, ડાયાબિટીસની તકલીફ બહુ કોમન છે. તો વજન ઘટતું હોય ત્યારે ચેકઅપ કરાવી લેવું સારું. થેન્ક યુ.